તાલુકાના લહોર ગામે મણિપુરા તરફથી આવી રહેલા ડમ્પરે 14 વર્ષના બાળકને અડફેટે લેતા કરુણ મોત, ચાલક ડમ્પર મૂકી ફરાર। કડી તાલુકાના લહોર ગામે 16 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। બાવલુ પોલીસ મથકે નોંધાયેલા ફરિયાદ મુજબ 16 સપ્ટેમ્બરના રોજ સાંજના 4:01 વાગ્યે ડમ્પર નંબર GJ38T 5842નું ચાલક મણિપુરા તરફથી બાવલુ તરફ જઈ રહ્યો હતો। તે દરમિયાન લાહોર ગામે રહેતા સુરેશજી ઠાકોરનો 14 વર્ષીય દીકરો નૈઋત્ય તેના કાકાના ઘરે રમવા માટે ગયો હતો અને ત્યાંથી ઘરે પરત જઈ રહ્યો હતો। તે દરમિયાન આ ડમ્પરે પાછળથી ચક્કર મારતા પાછલા ટાયર નીચે આવી જતા તેને ગંભીર ઇજાઓ થવાથી ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જાતા લોકો ભેગા થઈ ગયા હતા। તે દરમિયાન ડમ્પર ચાલક ડમ્પર મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ બાવલુ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકને પીએમ અર્થે કડી કુંડાળ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જઈ અને પીએમ કરાવી લાશ પરિવારજનોને સોંપી હતી। એકના એક દીકરાનું મોત થતાં પરિવારમાં શોક વ્યાપ્યો હતો। બાવલુ પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી।